સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી એટલે કે કલેક્ટર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, તમે અમારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની ઘોર ખોદી નાખી છે. સુરેન્દ્રનગરના તમામ રહેવાસીઓ પ્રાથમિક સુવિધા બાબત ત્રાહિમામ પોકારી ગયા છે. આપને અમે જણાવીએ છીએ કે સુરેન્દ્રનગરના તમામ વિસ્તારોમાં ધૂળના થાર જામી ગયા છે. જ્યાં જો ત્યાં ધૂળિયું નગર અને ધૂળિયો વિસ્તાર છે. આપના દ્વારા મોટા ઉદ્ઘાટન થાય છે, મોટી ઇવેન્ટ થાય છે, પણ લોકોની પ્રાથમિક સુવિધા બાબત આપ નક્કર કામગીરી કરતા નથી. વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને અમે જણાવીએ છીએ કે સુરેન્દ્રનગરમાં એક વિસ્તાર એવો દેખાડો કે જ્યાં ધૂળની ડમરી ન ઉઠતી હોય. અમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીએ છીએ કે જો તમારે સુરેન્દ્રનગરને ડસ્ટ ફ્રી સિટી બનાવવું હોય તો આપે ડસ્ટ ફ્રી સિટી બનાવવા માટેની જે મશીનરી હોય એ મશીનરી લેવી જોઈએ. આ કોઈ મેન પાવરથી શક્ય નથી, મજૂરોથી શક્ય નથી. એ મજૂરોના કોન્ટ્રાક્ટરો તમારા ભાજપના આગેવાનો સાથે ભરેલા છે અને એમની સાથે ભળી માત્ર ભ્રષ્ટાચાર કરે છે, બીજું કંઈ કરતા નથી. ફરી વખત સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રીને અમે આમ આદમી પાર્ટી વાળા જણાવીએ છીએ કે જો સુરેન્દ્રનગરને તમે ડસ્ટ ફ્રી સિટી બનાવી ન શકતા હોય અને તમારી પાસે સાધનો લેવા માટે આર્થિક ભંડોળ ન હોય તો આપ લેખિત અમને જાણ કરો તો અમે લોકોને આર્થિક સહયોગ લઈ લોકોની ભાગીદારીથી સુરેન્દ્રનગરમાં એ ડસ્ટ ફ્રી સિટી કરવા માટે મશીન વસાવીએ અને સુરેન્દ્રનગર ડસ્ટ ફ્રી સિટી બનાવવા માટે અમે આમ આદમી પાર્ટીના આગેવાનો સહયોગ આપીએ. ફરી વખત સુરેન્દ્રનગરના જનતાને ધૂળિયા નગરમાંથી મુક્ત અપાવવા માટે અમે આપની પાસે માંગણી કરીએ છીએ. વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ભાજપના તમામ આગેવાનો જાગો. આ લોકોએ તમને પ્રેમ, લાગણી અને સહકાર આપ્યા છે. તમે ભાજપને આપેલા મતનો દ્રોહ ન કરો. ફરી વખત આમ આદમી